આજે તમે જે રણજી ટ્રોફી ક્રિકેટમાં જુઓ છો, આ ટ્રોફી જેમના નામથી 1934માં શરૂ કરાઈ, જેમણે ક્રિકેટ પર જ્યુબિલી બુક ઓફ ક્રિકેટ નામનું પુસ્તક લખ્યું, એટલું જ નહીં, જેમના રાજમાં જામનગરમાં આધુનિક કૃષિ ફાર્મ શરૂ થયા, તેવા જામનગરના રાજવી જામ રણજીતસિંહજીની વાત આજે મહારાજાની સિરીઝમાં કરવી છે. નમસ્કાર, જમાત સાથે હું છું પાર્થ. જામ રણજીતસિંહજીનું જેટલું ક્રિકેટમાં ભવ્ય યોગદાન છે, તેટલું જ તેમનું જામનગર રાજ્યને એક સુશાસનની દ્રષ્ટિએ અવ્વલ બનાવવામાં યોગદાન છે. જામનગરના 18મા શાસક જસવંતસિંહજી ઉર્ફે જસાજીના અવસાન બાદ રણજીતસિંહજીએ ગાદીએ આવ્યા. તેઓ સમગ્ર ગુજરાતમાં જામ રણજીતના હુલામણા નામે ઓળખાતા. આજકાલ તો ખાનગી શાળાઓ વાલીઓ પાસેથી ફી સ્વરૂપે ખૂબ તગડી રકમ વસૂલતી હોય છે, પણ જામ રણજીતસિંહજીએ તો આજથી 114 વર્ષ પહેલા એટલે કે ઈસવીસન 1911માં પ્રાથમિક શિક્ષણ અને ઈસવીસન 1916માં માધ્યમિક શિક્ષણ મફત બનાવ્યું હતું. વિચાર કરો કે આઝાદીના ઘણા વર્ષો પહેલા જ જામ સાહેબ શિક્ષણનો ભેદ પામી ગયા હતા. આજકાલ પાક વીમાના નામે માત્ર ખાનગી કંપનીઓનો નફો જોવાય છે, ત્યારે તે સમયમાં જામ સાહેબે ખેડૂતોને દુષ્કાળમાં રાહત આપવા માટે દુષ્કાળ વીમા ફંડ બનાવ્યું હતું. કૃષિ ક્ષેત્રે આધુનિકતાનો સંચાર કરવા ભાગ બટાઈ પદ્ધતિને બદલે રોકડમાં મહેસૂલ લેવાની આધુનિક પદ્ધતિની શરૂઆત કરવામાં આવી. આ સાથે જ આધુનિક કૃષિ ફાર્મ અને ખેડૂતોને દેવામાંથી રાહત આપવાનો ખેડૂત રાહત ધારો 1916માં જામનગરમાં પસાર કરાયો. આજે તમે રાજકારણમાં ખેડૂતોની દેવા માફીનો મુદ્દો ચર્ચામાં જુઓ છો. કદાચ તેના ઉદયનું સાક્ષી જામનગર રાજ્ય રહ્યું હશે. જામ રણજીતસિંહજીના સમયમાં જામનગરમાં અસંખ્ય ઇમારતોનું નિર્માણ થયું, જેમ કે વિભા વિલાસ, જામ વિલાસ, અમર વિલાસ, ઇરવિન હોસ્પિટલ, હાલમાં ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ, સોલેરિયમ, સજુબા ગર્લ્સ સ્કૂલ, સુમેર ક્લબ, રેલવે સ્ટેશન, ક્રિકેટ બંગલો, રણજીત સાગર ડેમ અને સૌથી મહત્વના રસ્તાઓ. આને લીધે જ જામનગરને સૌરાષ્ટ્રના પેરિસ તરીકેની ઉપમા મળી. જામ રણજીતસિંહજીએ ખૂબ પહેલા જ ઔદ્યોગિકરણની એટલે કે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન અને આંતરમાળખું એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું મહત્વ જાણી ગયા હતા. એટલા માટે જ 1918માં જામનગરમાં વાણિજ્ય અને ઉદ્યોગ ખાતું શરૂ કરાયું. બેડી બંદરનો વિકાસ કરવામાં આવ્યો. 1910માં જામનગરથી દ્વારકાની રેલવે લાઇન સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના સહયોગથી શરૂ કરાઈ. બહાદુરી અને વીરતા આ બે વિશેષણો જામ સાહેબના વ્યક્તિત્વ સાથે બરાબર ફિટ થતા હતા. પ્રથમ વિશ્વયુદ્ધમાં મેસોપોટેમિયાના મોરચે યુદ્ધમાં ભાગ લીધો હતો અને આ યુદ્ધમાં આંખ પાસે ગોળી લાગતા ઘવાયા હતા. આ પછી બ્રિટિશ સરકારે તેમને માનદ મેજરની પદવી ઈસવીસન 1914માં અને માનદ લેફ્ટનન્ટ કર્નલની પદવી ઈસવીસન 1918માં આપી હતી. તેમણે 1930-31ની લંડનની ગોળમેજી પરિષદમાં રજવાડાઓનું પ્રતિનિધિત્વ કર્યું હતું. રણજીતસિંહજીના શાસનમાં 25 વર્ષની રજત જયંતિ સમયે દ્વારકાના શંકરાચાર્ય શ્રી ભારતી કૃષ્ણ તીર્થજીએ જામ સાહેબને રાજ્ય ધર્મ રત્નાકરની પદવી એનાયત કરી હતી. જામ રણજીતસિંહજીનું 2 એપ્રિલ 1933ના રોજ મૃત્યુ થયું. આ બાદ ભારત સરકારે ઈસવીસન 1973માં તેમની સ્મૃતિમાં ટપાલ ટિકિટ બહાર પાડી હતી. તો કેવો લાગ્યો મહારાજાની સિરીઝનો આ ત્રીજો ભાગ? કોમેન્ટ બોક્સમાં લખી જરૂર જણાવો. લાઈક અને શેર કરો. આવી ગયો બેટા? કેમ બેટા તારે આટલું મોડું થાય છે હમણાં? અરે મમ્મી, હમણાં બહુ જ વર્કલોડ છે, પણ સ્ટાર્ટઅપમાં તો એવું રહેવાનું. પણ સાંભળ, 7મી તારીખે આવા કોઈ બહાના નહીં ચાલે હો. અરે આપણે વોટિંગ માટે જવાનું છે. અરે મમ્મી, હું એક જ માણસ છું, કેટલા પાત્રો ભજવું? ઘરમાં દીકરા અને પતિનું પાત્ર, ઓફિસમાં બોસનું પાત્ર, સાઇટ ઉપર ટેકનિકલ એક્સપર્ટનું પાત્ર, અને હવે એમાં વોટિંગ શૂટિંગ કરીને મારા આદર્શ નાગરિકે બનવાનું. અરે બેટા, તું ખાલી આ 4 પાત્ર ભજવીને આટલો ફર્સ્ટેડ થઈ ગયો તો વિચાર તો કર, જેમના માટે આપણે વોટ આપવા જઈએ છીએ એ આપણા માટે કેટલા પાત્રો ભજવે છે, અને એ પણ 365 દિવસ 24 કલાક. અને હા, તારું આજે સ્ટાર્ટઅપ છે ને, એ આ વોટનો જ કમાલ છે. તો આવો 1 કલાક એમના માટે કાઢીએ જેમણે આપણા માટે કેટલા પાત્રો ભજવતા દાયકાઓ કાઢી નાખ્યા. ફરી એકવાર મોદી સરકાર. કમળનું બટન દબાવો
ભાજપને જીતાડો.